એવી રીતે પ્રશ્ન પૂછે છે કે આપણે કોકને મળવા ન જઈએ તો સારું લાગે, પણ એની સૂક્ષ્મ યાદી હોય એટલે નેગેટિવિટી એની યારે કોઈ પ્રસંગો એવા ગઈ ના હોય તો આપણને નેગેટિવિટી આવે. એટલે આપણે નિમિત્તો એક સંદર્ભથી આપણે નિમિત્તોને કાઢી નાખી છતાંય ઓલું નેગેટિવિટીનું દુઃખ તો પાછું રહે જ છે. તો હવે શું કરવું? મળે તોય પ્રોબ્લેમ, ન મળે તોય પ્રોબ્લેમ. તો શું થાય? તમારે પ્રશ્નમાં કઈ ઉમેરવું હોય તો મૌનના પ્રશ્નમાં કઈ ઉમેરવું નથી, એટલે આને મૌનમાં જ લઈ જાય. એટલે આ પ્રશ્નની અંદર પ્રોબ્લેમ એવો છે કે અંદરનું જે એક બાર ઘટના ઘટે છે અને બાર ઘટના વિશે એક રિએક્શન આવે છે. એક બાર ઘટના છે અને એક અંદર રિએક્શન છે. એટલે ઘટનાને ઇવેન્ટ્સ કહેવાય અને આને આપણે શું કહી, એટીટ્યુડ કહી, ઇવેન્ટ્સ બને છે એના પ્રતિ જે આપણી અંદર રિએક્શન આવે છે, સબ્જેક્ટિવ રિએક્શન છે. એટલે આપણે આની અંદર એવું સમજવા માંગી છીએ કે એક ઇવેન્ટ્સ છે એ કોસ્મિક ઇન્ટેલિજન્સ છે, આ બાજુ કોસ્મિક ઇન્ટેલિજન્સ છે, આ બાજુ આપણું વ્યક્તિત્વ છે. ઇવેન્ટ્સ છે એ આપણી અંદરનું બીંગ દેખાડે છે. કોઈ ઘટના ઘટે અને આપણને જે પ્રકારનું રિએક્શન થાય છે એ પ્રકારની આપણી એટીટ્યુડ છે, વલણ છે, અથવા એ પ્રસંગ પ્રત્યેનો અભિગમ છે. એટલે આ પ્રકૃતિમાં આ નિરંતર રીતે હાલતી પ્રક્રિયા છે. જીવનની અંદર ઇવેન્ટ્સ તો બને છે અને ઇવેન્ટ્સ પ્રતિ આપણો અભિગમ જે હોય છે એ પ્રમાણે આપણને દેખાય છે. હવે એની અંદર ઇવેન્ટ્સ મહત્વની છે કે અભિગમ મહત્વનો છે? પ્રશ્ન તો કોઈ આવી ગયો આપણને, પ્રશ્ન કઈ પણ આવ્યો. આપણે અત્યારે સત્સંગ કરી છે ને એમાં કોકનો મોબાઈલ વાગી ગયો, આ ઇવેન્ટ્સ છે. અને હવે આ ઇવેન્ટ્સને આપણે કેવી રીતે લેવું? એક અભિગમ જોઈએ છે, અભિગમ. અને આ અભિગમ આવે છે ક્યાંથી? આ આપણો જે અભિગમ છે, દ્રષ્ટિકોણ છે, પરસેપ્શન છે, એ આવે છે ક્યાંથી? સંસ્કારમાં. સંસ્કાર એટલે શું? આપણે આમ સંસ્કાર વિશે ચર્ચા કરતા પહેલા એટલે આપણે આપણી અંદરની એક પ્રોસેસ એક આપણા જીવનની એક હોરિઝોન્ટલ ગતિ છે આપણા જીવનની, અને એક વર્ટિકલ ગતિ. હવે એની અંદર હોરિઝોન્ટલ ગતિની અંદર તો જ્યારે જે પ્રસંગ બને આમ પ્રસંગ બને છે અને આ પ્રમાણે જે ફિક્સ રિએક્શન છે એ આવે છે. જ્યારે જુઓ ત્યાં પછી રિપીટેશન ગોળ રાઉન્ડ પહેલા જન્મથી મૃત્યુ લગીને, મૃત્યુ પછી પાછું જન્મથી મૃત્યુ લગી આ રિપીટેશન. અને આ એક સમયની ગતિ છે, આ એક સમય છે અને આ સમયની અંદર એ ગતિ થઈ રહી છે. એટલે અત્યારે આ સમયની અંદર ગતિ થઈ રહી છે. એટલે આ સમય કેવો છે કે આ સમય છે એની અંદર હાવ બેહોશી છે, એની યંત્ર એની રીતે હાલી રહ્યો છે એવો બેહોશીનો સમય છે. અને બેહોશીના સમયની અંદર એને ઘટનાઓ જીવનની અંદર રિપીટ થઈને થાય. હવે આપણે એ સમજવા માંગીએ છીએ કે આ એક આપણે આખી વસ્તુને, સંસ્કારની વસ્તુને અને બધાની વસ્તુને સમજવા માંગીએ છીએ. એટલે આપણે એમ જોઈએ છીએ કે એક આપણી અંદર બોડી બ્રેઇન છે અને બ્રેઇન છે એ રેકોર્ડિંગ કરે છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ બધાનું રેકોર્ડિંગ કરે છે. હવે આ રેકોર્ડિંગ કરે છે એક આપણી અંદર એટેન્શન નામનું તત્વ છે. હવે જે એટેન્શન નામનું તત્વ છે એક અલગ જ વસ્તુ છે. માનો કે બ્રેઇન સેલની અંદર જે રેકોર્ડિંગ થાય છે એ રેકોર્ડિંગની અંદર તો જેમ હાર્ડ ડિસ્કની અંદર રેકોર્ડિંગ થાય છે એવું જ એમાં રેકોર્ડિંગ થાય છે.
પણ એક બીજું રેકોર્ડિંગ ચિત્તના પ્રદેશમાં થાય છે, એટેન્શનના પ્રદેશમાં થાય છે. એ એટેન્શનના પ્રદેશની અંદર વેલ્યુએશન છે, ગમાણ. એટલે આપણે કોઈ પણ પદાર્થને જ્યારે આપણે જોઈશું, કોઈ પદાર્થને આપણે જોઈશું ત્યારે પદાર્થ આપણને દેખાય છે કેવી રીતે? તો એની અંદર જે તત્વ કામ કરે છે એ એટેન્શનનું તત્વ કામ કરે છે, મનસ નામનું તત્વ આપણી અંદર કામ કરે છે. આપણે જે વૈશ્વિક મન કહેવાય છે એ મન કામ કરે છે. એટલે મન શું કરે છે? એટલે મનનું સ્વરૂપ છે, એટલે આપણું બોડી છે એ સેલ્યુલર છે, સેલનું બનેલું છે, અને આપણું મનસ છે એ મોલેક્યુલ નું બનેલું છે. એટલે હવે ઈ જે છે એ બહારના પદાર્થો, એટલે આપણું એટેન્શન જાય છે ત્યાં, અને એટેન્શન જાય પછી ઇલેક્ટ્રો મેગ્નેટિઝમ ની રીતે પાછું અંદર આવે છે, અને અંદર એની છાપ ને ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ છે એ અંદર આપણી અંદર એક છાપ લે છે. એટલે એક બહાર પદાર્થ હોય છે અને એક અંદર આપણી અંદર છાપ આવે છે. હવે છાપ જેવી આપણા મનસ દ્વારા જેવી અંદર આવી, આપણા મનસ દ્વારા જે છાપ અંદર આવી, તો ઈ છાપ અંદર આવી એટલે આપણી અંદરનો એક બીજું યંત્ર કામ કરવા માંડ્યું. ખાલી જે છાપ છે એ લઈ લીધી મનસ છે. પછી હવે અંદર ઈગો નું તત્વ છે એ ગમો અણગમો બતાવે છે, એ અંદરનો ગમો અણગમો બતાવે છે. અને અંદરનું એના પછીનું જે બુદ્ધિનું જે તત્વ છે એ શું નિર્ણય કરવો એ બતાવે છે. એટલે આપણી અંદરનું આ મિકેનિઝમ આપણે કહીએ. અને આપણા ચિત્તની અંદર અમુક પ્રકારના ટ્રેક પડેલા છે. એટલે આ બુદ્ધિ પોતાનો નિર્ણય છે એ પોતે નિર્ણય કરી નથી. એ અંદર જે ટ્રેક, ચિત્તની અંદર જે ટ્રેક પડેલા છે એ ટ્રેક પ્રમાણે, એટલે એનો પોતાનો વિવેકનો ઉપયોગ થતો નથી. અંદર જે ટ્રેક છે મિકેનિકલ ટ્રેક પ્રમાણે એ ચાલવાનું. અને આ મિકેનિકલ ટ્રેક પ્રમાણે ચાલવું એ હોરિઝોન્ટલ ગતિ છે. આપણી અંદર ઓટોમેટિક એક રિએક્શન આવે છે. જે એક પ્રસંગ બને ને જે રિએક્શન આવે છે હંમેશા એવું જ રિએક્શન બધી વસ્તુમાં. એટલે હવે થાય છે શું કે બુદ્ધિનું તત્વ છે એ અંદર વિવેક કરી નથી, અને આપણી અંદર જે કાર્યરત થાય છે એ શું કાર્યરત થાય છે? તો કે આપણી અંદર જે ઇમોશન છે કે આવેગ છે કે એક્સાઇટમેન્ટ છે એ વિચારના કંટ્રોલ વગર આપણા અંદર ઇમોશનો, આવેગો, આવેશો એ આપણી અંદર કાર્યરત અત્યારે આપણી અંદર. અને આ જે ટ્રેક છે એ નિરંતર રીતે આપણને એક સમયની અંદર લઈ જાય છે. એટલે એક ટાઈમની અંદર જે મિકેનિકલ ટાઈમ છે, જે સાયકોલોજીકલ ટાઈમ નથી, પણ એક મિકેનિકલ ટાઈમ છે જેની અંદર કોઈ પ્રકારનું પરિવર્તન નથી પામતું એવા પ્રકારનું છે. હવે કુદરતની રચનાની અંદર કેવું છે કે કુદરતની રચનાની અંદર આ કુદરતની ઇન્ટેલિજન્સ છે અને એક આપણું મનોમય જગત છે કે જેનું પર્સપેક્ટિવ છે, એટીટ્યુડ છે. હવે જેવું ઘટના, એટલે કુદરત વૈશ્વિક ઇન્ટેલિજન્સ ઘટના ઘટાડે છે એ આને અરીસો બતાવવા માટે આપે છે. તું આ ઘટના ઘટી, એમાં તું જો ભયમાં આવી ગયો, લોભમાં આવી ગયો, ગુનામાં આવી ગયો. એટલે વૈશ્વિક ઇન્ટેલિજન્સ નિરંતર રીતે અરીસા તરીકે કામ કરે છે, અને અરીસા તરીકે કામ કરીને એ આપણને અંદર એમ બતાવે છે. એટલે બહાર નિમિત્ત છે, અંદર ઉપાદાન છે. તમે હવે આમ બીજી રીતે જુઓ કે બહાર છે જે ઇવેન્ટ છે એ ઉપાદાન નિમિત્ત છે, અને આપણી અંદર છે એ ઉપાદાન છે. માનો કે મારી અંદર ઉપાદાન ક્રોધ છે, લોભ છે, ઘૃણા છે. એટલે નિમિત્ત આવ્યું, એને ઉપાદાનને, અંદર પડેલા ઉપાદાનને કાઢ્યું. એટલે નિરંતર રીતે પ્રકૃતિ, જે વૈશ્વિક ઇન્ટેલિજન્સ છે એ નિરંતર રીતે આપણને અરીસામાં દેખાડે છે તમે કેવા છો. આ તમે જે ઇવેન્ટ્સ છે એને તમે તમારા લોઅર ટાઈપના ઇમોશનથી, થિંકિંગથી તમે જોવો છો, એને લીધે તમને તમારું જે દર્શન છે એ એઝ ઇટ ઇઝ, એટલે અંધાપા જેવું છે. એટલે કંઈ દેખાતું નથી, કોઈ વસ્તુ દેખાતી નથી. કે આ ઇવેન્ટ્સ છે, ઘટના છે, એ ઉપાદાનને બદલાવવા માટે છે. અંદરનું જે બીંગ, ઉપાદાન એટલે અંદરનું બીંગ છે, અને અંદરનું બીંગ છે ને ચેન્જ કરવા માટે છે. અંદરના બીંગને ચેન્જ કરવા માટે છે. એટલે નિરંતર રીતે
આજે આપણે માનો કે નિમિત્તોને બદલાવી નાખીએ. માનો કે એક મિત્ર હારે સંઘર્ષ થયો ને આપણે એને બદલાવી નાખીએ. વાઈફાઈ રે સંઘર્ષ થયો ને એની હારે છૂટા ચડે. પણ જે વ્યક્તિ પાછી આવશે એટલે અંદર ઉપાદાન તો પડેલું જ છે, સેલ્ફ લવ તો પડેલો જ છે. એટલે પાછું ત્યાં સંઘર્ષ, એક વ્યક્તિ બદલાઈ ગઈ, બીજી આવી, પાછો એને સંઘર્ષ, પાછી ત્રીજી વ્યક્તિ આવી ગઈ, એને સંઘર્ષ. એટલે આપણે આપણી અંદર એવી સજાગતા નથી આવતી કે આ જે નિમિત્તો છે એ ઉપાદાનને કહે છે કે તારો દ્રષ્ટિની અંદર તું ફેર કર. એટલે અધ્યાત્મને આટલું જ કરવાનું છે, ખાલી દ્રષ્ટિની અંદર કરવાનું છે. જે જોવાની જે રીત છે એમાં એને ફેરફાર કરવાનો છે. હવે જોવાની રીત છે એમાં આપણે ફેરફાર એટલે આ કર્મ કેવી રીતે બને? એક વખત કર્મ કરો, બીજી વખત કર્મ કરો, ત્રીજી વખત કરો, ચોથી વખત કરો, એટલે એ એક આદત બની જાય. આપણું કર્મનું જે રીત છે એમાં એ આદત બની જાય, અને એ આદત છે એ જ આપણું ચારિત્ર બને, અને એ જ આપણું પ્રારબ્ધ. એટલે આ આપણા કર્મનો આખો સિદ્ધાંત આની અંદર છે. હવે આ જે ટ્રેક પડી ગયો છે, જે નિમિત્ત આવે એટલે આપણું ઉપાદાન છે એને એઝ ઇટ ઇઝ પ્રમાણે રિએક્શન કરે, અને દોષ પોતાનો ન જોવે, એ નિમિત્તોનો દોષ જોવે. એટલે નિમિત્તોનો જો તમે દોષ જોવો અને ઉપાદાનને તમે કન્સિડર ન કરો, દાખલા તરીકે મારી અંદર ક્રોધ નથી, એટલે આપણે એક ઉપાદાનનું દ્રષ્ટાંત આપી દઈએ. માનો કે આપણે રોટલી બનાવી છે, તો રોટલીની અંદર ઉપાદાન છે લોટ છે. રોટલીની અંદર ઉપાદાન શું છે? લોટ ન હોય તો રોટલી ન થાય. હવે નિમિત્ત રૂપે કોણ છે? તો કે રોટલી વણવા વાળા, જે રોટલીની આવડત જેને હોય, નિમિત્ત આ છે. એટલે હવે તમે વિચાર કરો કે હવે ઉપાદાન છે એ મહત્વનું છે કે નિમિત્ત મહત્વનું છે? તમે જ જોઈ લો કે લોટ જો આપણો ઘઉંનો લોટ ન હોય તો રોટલી બને જ નહીં. તો હવે તમે આપણી અંદર ઉપાદાન જોઈ લો. આપણી અંદર ક્રોધનો ઉપાદાન મટીરિયલ નથી, તો બહારના નિમિત્તો એને કેવી રીતે કઢાવી શકે? એટલે હવે કુદરત આપણને એમ કહે છે કે તમે જે હું ઘટના ઘટાડું છું એમાં ઘટનામાં કોઈ પ્રોબ્લેમ નથી. ઘટનાને તમે 10 એંગલથી જોઈ શકશો, 10 એંગલથી. એટલે તમે શું કામ એને તમારી જાતને હેરાન કરો છો? તમારી જાતને હેરાન શું કામ કરો? તમે નેગેટિવ થઈને તમે એને લોઅર ડાયમેન્શનથી જોઈ તો તમે એને કોઈ હાયર ડાયમેન્શનથી જોઈ શકો. તમે એને હાયર ડાયમેન્શન, દાખલા તરીકે અત્યારે એ માનો કે ક્રોધનો જે આપણો એટીટ્યુડ છે, આપણું દ્રષ્ટિકોણ છે, એ એક્ટિવ થવા જાય છે, અને તમે તમારી જાગૃતિ દ્વારા એને અટકાવો છો. તો આ અટકાવવાની જે પ્રોસેસ છે ને, એ આપણું ટ્રાન્સફોર્મેશન કરવાની ક્ષમતા છે. આ જે વસ્તુ ઘટી નિમિત્ત રૂપે આવી, એટલે ઉપાદાનમાં એટલે સાધકોએ શું કરવાનું છે? પોતાના ઉપાદાનની અંદર, પોતાના દ્રષ્ટિકોણની અંદર ચેન્જ કરવાનું છે. જે ઘટનાને જેવી રીતે આપણે જોઈશી એવી રીતે આપણે જોવા દ્વારા આપણને ટોર્ચર કરી છે, આપણી અંદર નેગેટિવિટી કરી છે. તો આપણે આમાંથી મુક્ત થવું હોય તો શું કરવું? આપણા જે ઉપાદાન છે એને બદલાવું. તો આપણે જ્યારે ઘટના ઘટતી હોય ત્યારે દોષ કોને આપી છે? દોષ કોને? નિમિત્ત. અને અત્યારે આપણે જે આખું તંત્ર બતાવ્યું કે આપણું ઇલેક્ટ્રિક મેગ્નેટિઝમ દ્વારા અંદર એક આકૃતિ હોય, એની રીતે કાલ્પનિક આકૃતિ, રિયલ આકૃતિ તો બહાર છે, કાલ્પનિક આકૃતિઓ બધી અંદર જાય છે. પછી ઈગો ગમા અણગમા બતાવે છે. બુદ્ધિને વિવેક કરવો છે, પણ બુદ્ધિનો વિવેક કાંઈ હલતો નથી. અંદર ચિત્તની અંદર ટ્રેક પડી ગયા છે, એટલે એ ટ્રેક છે એને ધક્કો મારીને કરાવે છે. હવે આ બુદ્ધિની અંદર વિવેકનો જન્મ થાય, તો આપણું ઉપાદાન છે એ બદલાય. આપણા ઉપાદાનની અંદર ક્રોધ છે, લોભ છે, ઘૃણા છે, એને બદલે પ્રેમ, શાંતિ અને આનંદ પ્રગટ થઈ છે. એવું આપણે કરવા માટે સજાગતા, જાગૃતિનો જ્યારે જે સમય આવેગ આવે છે ત્યારે એક વસ્તુ યાદ રાખવાની છે કે સામેવાળો નિમિત્ત છે એ સામેવાળો નિમિત્ત નથી, કુદરત છે એ નિમિત્ત છે. કુદરત એને પ્રેરિત કરે છે. આપણી અંદર જે પ્રકારનું મેગ્નેટિઝમ છે,
આપણા અંદર જે પ્રકારના અણુ પરમાણુ છે, અંદર જે પ્રકારના અણુ પરમાણુ છે, એ અણુ પરમાણુ પ્રમાણે માણસ, વ્યક્તિ, પરિસ્થિતિ, ઘટનાઓને બોલાવે છે. તો હવે તમે અંદર અંદર તમારા ઉપાદાનને બદલાવો તો ઘટના બદલી જાય. હવે જે ઘટના ક્રોધની હતી, લોભની હતી, જો તમારા ક્રોધનું તમે ટ્રાન્સફોર્મેશન કરો તો પેલી ઘટનાઓ જે ઘટે છે, અત્યારે આપણું મેગ્નેટિઝમ થી આ ઘટના ઘટે છે, એને બદલે આખી અલગ જ વસ્તુ. એટલે આપણે આપણા જીવનનું ટ્રાન્સફોર્મેશન કરવું હોય તો આ જગ્યાએ જે નિમિત્તો છે એને દોષ દેવાના નથી. જે નિમિત્તો આપણા જીવનની અંદર આવે, ગમે એ પ્રકારનો ત્રાસ આપે, પણ એ મહત્વના નથી. આપણી અંદરનું ઉપાદાન છે એ મહત્વનું છે. આ ઉપાદાનનું વિસર્જન આપણે નહીં કરીએ ત્યાં લગીને આપણા જીવનની અંદર પ્રશ્ન રહેવાનો. સવાલ એ નથી કે કોણે, માનો કે એક વ્યક્તિએ મને હેરાન કર્યો, અપમાન કર્યું. હવે તમે સંસારી તરીકે, એટલે આપણે હોરિઝોન્ટલ ગતિ તરીકે, તમે ઈગો તરીકે તમે રહેશો તો એ જ રિએક્શન આવશે. એનાથી ભાગવાની ટ્રાય કરવાની, એ વ્યક્તિનો અણગમો આપણે જાહેર કરશે. પણ આપણે એવું કરી શકીએ કે એટલે આ ઘટના ઘટે છે એને એક વૈશ્વિક દ્રષ્ટિથી એની મૂલવણી કરીએ કે આ વિશ્વની આ અદ્ભુત રચના કરી છે, એમાં આ જે સતત રીતે નિમિત્તો પ્રગટ કરે છે, ઘટનાઓ પ્રગટ કરે છે, જે પ્રકારની ઘટનાઓ પ્રગટ કરે છે, આ વૈશ્વિક ઇન્ટેલિજન્સ. તો એ વૈશ્વિક ઇન્ટેલિજન્સ શું કામ એને આ કરવામાં આવે? તો કે આપણી અંદર ઇવોલ્યુશનની પ્રક્રિયા થાય એના માટે કરવામાં આવે. ઇવોલ્યુશનની પ્રક્રિયા કરવામાં. હવે ઇવોલ્યુશનની પ્રક્રિયા કરવા માંગે છે તો આપણા ઉપાદાનને બદલાવો. અત્યારનું આપણું ઉપાદાન છે, અત્યારનું જે આપણું ઉપાદાન છે એ નિમિત્તને ખેંચ્યા છે. હવે આપણું અંદરનું જે ઉપાદાન પ્રેમ થઈ જાય, શાંતિ થઈ જાય, અથવા તો આ ક્રોધને સમજી લે, લોભને સમજી લે, ભયને સમજી લે, તો નવા પ્રકારનું મેગ્નેટિઝમ અંદર પ્રગટ થશે. અને આ મેગ્નેટિઝમ છે નવા જ પ્રકારની પરિસ્થિતિ, નવા જ પ્રકારના લોકો, નવા જ પ્રકારની પરિસ્થિતિને બોલાવશે. એટલે અત્યારે આપણે જે નિમિત્તોને દોષ દઈ છીએ, એ નિમિત્તોને અથવા ઘટના જવાબદાર છે, ઘટનાને લીધે આમ થાય છે એમ નહીં, પણ હું એના માટે રિસ્પોન્સિબલ છું. આના માટે મારી જવાબદારી. આ જવાબદારીમાં આપણી અંદરની સજાગતા, એ જગ્યાએ ટ્રેકને તોડવા માટેનું આપણે કંઈક કામ કરશું તો આપણું ટ્રાન્સફોર્મેશન થઈ શકે. એટલે આ વ્યક્તિએ પ્રશ્ન એવો કર્યો છે. હવે વ્યક્તિના પ્રશ્નની અંદર તો ઉપાદાનનો પ્રશ્ન છે. ઉપાદાન એટલે એમ કે નથી જતા તો રિલેક્સ થઈ છે. હવે તમે વિચાર કરો, નિમિત્તથી આગળ જે તમારી અંદર ઉપાદાન પડ્યું છે એના નિમિત્તોને તમે જેટલી વાર રોકી રાખશો, પણ નિમિત્તો તો ગમે ત્યારે આવવાનું છે. તો એના દ્વારા તો એ તો પલાયન વાત છે. અને માનો કે એ વ્યક્તિ આપણી સામે આવે છે ને ખરાબ વર્તન કરે છે, તો આપણા માટે ખાતર છે, આપણા માટે ખાતર છે, અને આપણા માટે સ્ટેપ સ્ટોન છે કે હવે આણે આવી રીતે ખરાબ રીતે વર્તન કર્યું ને મારી અંદર પ્રેમનું તત્વ રહેશે કે મારી અંદર પ્રેમનું તત્વ હું રાખું છું, એને જે કહ્યું હું મારી અંદર શું કરું? તો કે જો આ પ્રેમ તત્વને આપણે જાળવી રાખવાનું કામ કરશું તો પછી ટ્રાન્સફોર્મેશન આપણી અંદર થવાની પ્રક્રિયા થાય. અને આપણા અંદરના ટ્રેકો જે પડેલા અમુક રેગ્યુલર પ્રમાણે, એટલે આમાં શું થાય, આપણે જેમ જાગૃતિ રાખવા જશું ને એમ આપણા ટ્રેક પકડાતા જશે. કે અમુક વસ્તુ થઈ અને મને અમુક પ્રકારનું રિએક્શન આવ્યું, અને તમે જોજો તમને જે નથી ગમતું એનો રિએક્શન તમને એ પરિસ્થિતિ વારે વારે આવે છે. જે તમે ના પાડો છો, જેના દ્વારા તમને ઇરિટેશન થાય છે, ક્રોધ આવે છે, તો એ ઘટના તો વારે વારે બને. નથી પણ એ ઘટના ઘટે પૂર્વજન્મમાં બનેલી નિયતિ કહી શકાય? ના, ઉપાદાન વગર એટલે પ્રારબ્ધ ઉપાદાનથી જ બને છે. પ્રારબ્ધ છે ઉપાદાનથી, અજ્ઞાનમાં કરેલા કર્મ. એટલે સવાલ આપણે આગલા જન્મને જવાબદાર નથી ગણવું, આપણે જે ખરેખર મૂળ બીજ છે એને જવાબદાર ગણવું. એવું ને, ઉપાદાન વગર તો કોઈ નિમિત્ત આવી જ નથી. આપણી અંદર ઉપાદાન નથી તો નિમિત્ત કેવી થાય? કઈ ઘટના ઘટે છે, નોબડી રિસ્પોન્સિબલ સર નાઈસ. આની અંદર હતું કોઈ એવું વૈશ્વિક
કોસ્મિક એક આપણી સામે પૂરી પૂરી છે, વ્યક્તિ જવાબદાર નથી, અને કોસ્મિકની ઇન્ટેલિજન્સ છે એને ઉપાદાન અંદર હતું તો નિમિત્ત બરાબર પ્રસંગ આપણે ઈ આયા કરે આ મારી સ્વામી જે પ્રકારના સાધક હોવા એની અંદર જતા એના કામ પર જે કાંટા ભોકાઈ વધે તો એ મારી સ્વામીમાં તો હતું એ જગ્યા ઘટના બની એમ જ હોય કે ઉપાદાન હોય તો નિમિત્ત કોઈ પ્રકારના સાધક તરીકે આપણે કરતે જોઈએ એ ઘટના શું બતાવે તો હા એટલે એનામાં એટલે ના એટલે એ આપણે સમજાવીએ એટલે આની અંદર ગુજ્જરની અંદર બે શોખ છે, બે શોખ છે. પેલો ઇમ્પ્રેશન ફૂડ ઉપર અને એક બીજો આમ કમ્પેશન કહેવાય, કરુણા કહેવાય, એટલે કોઈ નેગેટિવિટી ન કરવી બીજો, અથવા ભાવ પ્રેમનો એક સંદર્ભ બીજો એક શોખ છે. એટલે આ બીજો શોખની જગ્યા જે છે ને એ જગ્યાએ આ બધા પ્રસંગો ઈસુ ખ્રિસ્તથી માંડીને બધા લોકોને જે કસોટી થઈ છે ને એ બીજો શોખ કહેવાય. શોખ એટલે શું થાય? આપણી અંદર છેલ્લી કસોટી કે તમારી અંદર પ્રેમ છે કે નહીં એની છેલ્લી કસોટી થવાની. તો એ છેલ્લી કસોટીના રૂપે અને એની અંદર એને જોવાનું હોય કે હવે આપણી અંદર કંઈક થયું કે નહોતું. એટલે ઈસુ ખ્રિસ્તની એ છેલ્લી કટોકટીની પરિસ્થિતિ ઈસુ ખ્રિસ્ત માટે આવી. એટલે આ સેકન્ડ કોન્શિયસ શોખ છે, કરુણાનો શોખ છે, પ્રેમનો શોખ છે, કે સંપૂર્ણ નેગેટિવિટી નષ્ટ થઈ ગઈ એને ગમે તે થઈ એનો જિંદગીના છેલ્લા શ્વાસ સુધી માયાનો પ્રપંચ તો રહેશે ના એટલે આની અંદર એક પાછી પ્રોસિજર હોય. આની અંદર તમે ખાલી દાખલા તરીકે સંતો હોય, સંતોને જ્ઞાન થયું હોય ત્યારે એની અવસ્થા જ્ઞાન થયું, તાજું જ્ઞાન થયું હોય, એન્લાઇટન થયું હોય કે જ્ઞાન થયું એ તાજું જ્ઞાન હોય એક અલગ હોય. એના પછી એનો પરિપાક થતો હોય એની સમજની અંદર. અને સાચી વાત તો આ બધા લોકો અત્યારે એન્લાઇટન કરીને ખરેખર સાચી વસ્તુ એવી છે કે તમને આત્માનો સાક્ષાત્કાર થાય પછી જ પ્રોબ્લેમ છે. એટલા માટે પ્રોબ્લેમ છે કે આત્મા સાક્ષાત્કાર નહોતો તો ત્યારે બધા અણુ પરમાણુ એની રીતે છુપાઈને બેઠા હતા. અને હવે જે સાક્ષાત્કાર થયો પછી બધા અણુ પરમાણુ ફાસ્ટમાં આવશે અને અંદર અનકોન્શિયસમાં પડેલા બધા ઝડપથી બહાર નીકળવા માંગે છે. એટલે થાય એટલે તમે સંતનું પહેલા એટલે આની અંદર એવું છે કે સંતનું તમે પહેલાનું જીવન સાક્ષાત્કારનું જીવન જો એટલે આની અંદર એક પ્રકાશથી અંધકાર તરફની ગતિ છે. તમે શરૂઆતનું સંતનું જીવન જોવો તો તમને એમ લાગે કે આહો બહુ સરસ, અને તમને થોડો સમય આમ 10, 15, 20 વર્ષનો ગાળો થાય એટલે એનું ભયંકર પ્રકાશથી અંધકાર તરફની ગતિ. અને પ્રકાશથી અંધકાર તરફની ગતિ એટલા માટે થાય છે કે આ બે વસ્તુ છે. આ બાજુ ભૌતિકતા છે, ઇન્દ્રિયોનું સુખ છે, માન છે, મોટાઈ છે, અને આ બાજુ ભગવાન પ્રત્યેનો આત્મતત્વ પ્રત્યેનો પ્રેમ છે. આમાં જીત કોની? એટલે આ સાક્ષાત્કાર પછીની વાત છે. અને બધા લોકો આ સાક્ષાત્કારને અલ્ટિમેટ માને છે. આત્માનો બોધ થઈ ગયો અને અલ્ટિમેટ, અને અત્યારે એનો હાવ એનલાઇટમેન્ટ એટલે એટલું બધું હાવ ક્ષુલ્લક હતું. એનલાઇટમેન્ટ એટલે પૂર્ણતા કહેવાય. અને એ આ 2000 વર્ષે કોક વખત થતી ઘટના છે. 2000 વર્ષમાં એકાદ વ્યક્તિ કે બે વ્યક્તિને થતી ઘટનાઓ, અને એ ઘટનાઓ બધાય છે. એટલે આપણે અત્યારે આપણા જુદા જુદા રેફરન્સ આને આપી કે માનો કે કૃષ્ણમૂર્તિ હતા. વિમલતાઈને એવો વાંધો આવ્યો હતો કે કૃષ્ણમૂર્તિને કારનો શોખ હતો. કાર જુદી કારો હલાવવાનો શોખ, ખાલી હોટલમાં ઉતરવાનો શોખ. તો એ જે શોખ શરૂઆતમાં આપણે કીધું ને સ્ટેજ હોય છે, એ સ્ટેજમાં એને હતો અને એને પોતાની જાગૃતિમાં એને પાર કરી દીધો. પણ જ્યારે એ પસાર થતા હતા ત્યારે એની મેચ્યોરિટી આવતી. તો આપણે જે ઘટનાઓ આપણને ઘટે છે ને પછી આમાં શું થાય? સાક્ષાત્કાર થયા પછી જ, એટલે આ ગંગાનું અવતરણ જે કહે છે ને, ગંગાનું અવતરણ 7 પેઢીમાં થાય. એટલે ખરેખર ગંગાનું અવતરણ એટલે શું? એટલે તમારું જે કોન્શિયસનેસ છે ને કર્મ લગી વહી જાય. એ ગંગાનું
ગંગા એટલે ગંગા છે, એ પારા છે, શાંતિ છે, પ્રેમ છે. એને જ્યારે તમે તમારા કર્મની અંદર ઉતારી દો એટલે એક સાક્ષાત્કાર એક અલગ વસ્તુ થઈ ગઈ. પછી તમે જે વ્યવહારના મેદાનમાં આવો અને વ્યવહારના મેદાનમાં આવ્યા પછી એને એક્ચ્યુઅલાઇઝ કરો, પ્રેમમાં પલટાવો, કરુણામાં પલટાવો. એને અમુક સમય હોય છે. એટલે જાગૃત તો તમે થઈ ગયા, પણ હવે એને વ્યવહારના આ જે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરની અંદર અને તમારા અંદર સાક્ષાત્કાર થઈ ગયો. પણ હવે સાક્ષાત્કાર થઈ ગયા પછી એને વ્યવહારના મેદાનમાં પ્રતિ ક્ષણે એને પ્રેમની કરુણાને ઉતારવું એ જબરજસ્ત ઘટના છે. પ્રકાશ વધારો પ્રકાશ એટલે આમાં થાય શું? એટલે કુદરતની એક માયા કેવી છે કે મને કોઈ સાક્ષાત્કાર થાય એટલે હું સીધો બહાર નીકળી ગયો. તમે આમ સમજો, સાક્ષાત્કાર થયો એટલે હું બહાર નીકળી ગયો. મને એમ થાય કે આને બોધ કરું, આને બોધ કરું, આને. એને ખબર નથી કે સંપૂર્ણ બીજ ગયડા નથી. હું બહાર નીકળી જાઉં છું તો મારા સંપૂર્ણ બીજ તો ગયડા નથી, નિર્વાણને તો પામ્યો નથી. એટલે ત્યારે કુદરતે કસોટી કરે છે. કુદરત એને એ વખતે જે સાક્ષાત્કાર થાય ને ત્યારે માણસની એક ભીડ પેદા કરે, અને માણસની ભીડ પેદા કરે એટલે એમાં બે વર્ગ પેદા કરે. એક એને પ્રેમ કરનારો વર્ગ અને એક એની ઘૃણા કરનાર, બે વર્ગ એક સાથે એક જ સાથે આવે. એટલે હવે આ ક્યાં લોભાય છે? આ ટીકાથી તકલીફમાં આવે છે કે વખાણમાં હલવાઈ જાય છે? હા, તો એની કસોટી, આ કસોટી પ્રાઇમરી કસોટી આવે. સંતની ક્યાં તમે વિચાર કરો, સાધક ની આવે. તમે ખાલી એક સાધક થોડોક આગળ વધે ને, ચીજ આગળ વધે ને એટલે એને એક મંડળ બની, એને માનનારો વર્ગ. હવે સાધક ને આવો વર્ગ ઉભો થઈ જાય છે તો મને તો વર્ગ ઉભો થઈ જાય. હવે એની અંદર એને ટેસ્ટ કરવાનો છે કે પરમાત્માની અનન્ય ભક્તિ કરવી છે, આત્મા સાથે સતત અનુસંધાન કરવું છે કે આ દુનિયાદારીમાં છે. અને આ કસોટી બહુ સારી રીતે પછી નીકળે, સાક્ષાત્કાર પછી જ નીકળે. અને બધા લોકો આ સાક્ષાત્કાર જે છે ને અત્યારના બધા લોકો જે સાક્ષાત્કાર ખાલી આ 4 થી 5મી અવસ્થાની વાત કરે છે. 4 થી 5મી અવસ્થા, આને સાક્ષાત્કાર થઈ ગયો, આને બોધ થઈ ગયો. બોધ પછી તો સ્ટાર્ટ થાય છે સાધના. ઈ સાધનામાં જે ડાયવર્ઝન તમને મોટા ભાગના તમે સંતો જોવો ને તો એનું ડાયવર્ઝન 100% ડાયવર્ઝન. હવે એમાં ગઈના મહર્ષિ રમણ કે કૃષ્ણમૂર્તિ જેવા કોક વિરલ વ્યક્તિઓ દેખાય, બાકી તો બધા ડાયવર્ઝન. એટલે અનન્ય આજે આત્મા પ્રત્યે જે અનન્ય ભક્તિ છે એ રેર છે. બહાર જ નીકળી જાય, બહાર જ કંઈક કરવું છે, અંદર કઈ હલકું કરવું નથી, અંદર પૂર્ણતા, અંદર કઈક નાનકડી હતી પણ મને તકલીફ થતી હોય ને અંદર સાયકોલોજીકલ રીતે તો મારે એના ઉપર કામ કરવું જ છે. અને એમ કે છે ને, એટલે આ એક ભ્રમણાનો એક પ્રદેશ બીજો છે કે મને સાક્ષાત. હવે પછી બધા લોકો તમને એમ કે તમને સાક્ષાત્કાર થઈ ગયો, હવે તમને શું મળે? અરે અનંત કન્ડિશનો છે આપણી અંદર, અનંત એટીટ્યુડ છે, એ પ્રતિક્ષણે ઉભા થવાના છે. તમારી જાગૃતિનો દીવો એની સામે રાખીને મૂકવાનો છે, નકર તમે નાપાસ થાવ. એલું કામ નથી. આદેશ કીધો ત્યારે માં મને એમ કે છે મારે એ આજ કહી શકાય એને પોતે નો એટલે અંદર અને કુદરત જો તમને એવું કરાવતું હોય તો, પણ એની અંદર કુદરત તો બે રીતે ટેસ્ટ કરતું હોય છે. તમને માન મોટાઈ આપીને તમને જોવો, અંદર અરીસામાં જોવાનું કે તમને અંદર શું છે, તમારી અનન્ય ભક્તિનું શું છે, પ્રતિક્ષણે તમારી આત્મામાં સ્થિતિનું શું છે, અંદર આપણે જોવાનું પ્રતિક્ષણ. આદેશ એને માની લો અને શરૂ થઈ જાય. એટલે આદેશને ભલે તમે માની લો, પણ તમારી અંતર સ્થિતિ, અંદરનું સ્ટેટ છે એ અસ્તિત્વથી આઘું જાય છે કે ઓરું રહે છે, તમારે જોવાનું. એટલે એ વ્યક્તિગત વસ્તુ છે કે તમારું આંતરિક અનુસંધાન વધવું જોઈએ, ઘટવું નથી. આદેશનું પાલન સાથે આંતરિક અનુસંધાન વધવું છે.
અને 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 મોટા ભાગે એટલે આમ ઇતિહાસ તમે જોવો ને તો મોટા ભાગે સામાન્ય એટલે સામાન્ય આ ચૈતન્ય તત્વ તો એટલું બધું અમાપ છે ને, તમે તમારે એની અંદર જેટલું ઘૂસવું એટલું ઘૂસી શકો એમ છે. તમારી અંદર એમ્પ્ટીનેસ નામનું તત્વ અમહત રીતે તમે એટલે મૌનનું તત્વ તમે તમારા અંતર જગતની અંદર અને બહારના અંતર જગતમાં ફેલાવી એવું કેટલી જગ્યા છે અંદર સ્પેસ. આપણા જે આ વિચાર છે ને એની વચ્ચે ઘણી સ્પેસો છે, એ સ્પેસોને પૂરવાની છે. એટલે પ્રશ્ન જે પૂછનાર છે ઈ એવી ટ્રાય કરે છે, પ્રશ્ન પૂછનાર એવી ટ્રાય કરે છે નિમિત્તોને હટાવવા. એની દ્રષ્ટિ પોતાના ઉપાદાન ઉપર જાતી નથી કે પ્રશ્ન અહીંયા પડ્યો છે અને આપણે નિમિત્તોને હટાવીને શું કરવાનું. મારું ઉપાદાન છે એની અંદર નેગેટિવિટી છે, એની અંદર પરદોષ દર્શન છે. પણ એનામાંથી એટલે સાધકો એનામાં તો કમસે કમ શરમ હોવી જોઈએ, એવી શરમ હોવી જોઈએ. નેગેટિવિટી આવે, કોઈ ઉપર પોલિટિક્સ કરવાનું આવે, કોઈ ઉપર નેગેટિવિટીઓ આવે, દુશ્મનાવટ થાય, ઇરિટેશન આવે, તો એને શરમ થવી જોઈએ. હું શું કરું છું? આ ઈગોને, આ નેગેટિવિટીને હું પ્રોત્સાહન આપું છું, તો આ મારી યારે બેમાની નથી. હું એક રીતે હું દેખાવ એવો કરું છું કે હું એકાંતમાં રહું, હું કેસેટો સાંભળું, હું ખોટી આંખ બંધ કરું, બધું કરું, અને નેગેટિવિટીનો કદરો એટલો ને એટલો માર્યા કરું. તો આ આપણી યારે ચીટિંગ નથી, આપણી યારે ચીટિંગ નથી. એટલે સિમ્પલ વસ્તુ છે કે નેગેટિવિટી મને આવે છે એટલે મારી અંદર ઉપાદાન પર મને જોતા નથી આવડતું, મને જીવનને સમજતા નથી આવડતું, જીવનને કઈ રીતે મારું દર્શન હોવું જોઈએ, દર્શનની મને ખબર નથી. અત્યારે આપણો પ્રોબ્લેમ દર્શન રાઈટ નથી એની ખબર. એટલે આપણા દર્શનને ઠીક કરવાને બદલે આપણે નિમિત્તોને દૂર કરવાની પ્રોસેસ કરી, અને નિમિત્તોને દૂર કર્યા પછી આપણને તો ખબર પડે છે કે આપણી અંદર નેગેટિવિટી જ આવે છે. બોલે એ વાત યાદ આવે છે કે ઓલા ભાઈ મારી યારે આવી રીતે વ્યવહાર કર્યો હતો, તો પાછી નેગેટિવિટી એકલા ભલે મળવા નથી પાછી. એટલે સાધક એને કહેવાય કે જેને પેલા તો નેગેટિવિટીની શરમ હોય. નેગેટિવિટીની શરમ ન હોય એ તો સાધક કહેવાય. નેગેટિવિટીથી અલગ થવાનો કોઈ પ્રયાસ જ ન કરતો હોય, અને નેગેટિવિટી જ્યાં ઈગો હોય એને કોઈ પ્રોબ્લેમ થતો હોય ત્યાંથી ભાગતો હોય. વિચાર કરો, આ સાધક કહેવાય. અમુકનો એના માટે ચેલેન્જ છે કે હું અહીંયા જઈશ અને આ લોકો મારી હારે ખરાબ વ્યવહાર કરશે તો આ ખરાબ વ્યવહાર મને કેટલી અસર કરે. આ અધ્યાત્મ તો એવું છે કે પરિસ્થિતિ જે પ્રમાણે આવે એ તમને આંતરિક રીતે એટલે ઓછામાં ઓછી અસર કરે અથવા ન અસર કરે એવું જ્ઞાન જોઈશે. એક સર્જન થવાની પૂરેપૂરી શક્યતા ત્યાં શક્યતા છે. સર્જન માનો કે તમે દ્રૌપદીનો દાખલો જોવો છો કે દ્રૌપદીના દાખલાની અંદર તમે જોવો છો કે એને 12 કેટલાય પોકારો કરી લીધા, પણ 12ના કોઈ પોકારથી કઈ થયું નહીં. એટલે અંદર પોકાર કર્યો તો કૃષ્ણ ભગવાન પ્રગટ થાય છે. એટલે આ બહારની બધી વસ્તુ નથી, તમારો અંતરનો જે પોકાર, અંદરનો પોકાર છે કુદરત માટેનો. એટલે કુદરત માટેનો પોકાર હોય તો આપણો ક્રોધ, આપણો લોભ, આપણી ઘૃણા આપણને શરમાવે હોય, આમાં મારે નથી, આમાં નથી. અને હું બીજા લોકોને હટાવીને શું કરવાનું છે? જે મને નડે છે એને હટાવીને હું કરવાનો છું. આને સાધક તો આ ચેલેન્જને ખબર કે અહીંયા નેગેટિવિટી આવે છે ત્યાં જ જવું, અહીંયા અપમાન થાય છે તો ત્યાં જ જવું, અપમાનને તમારે જોવું જ. અને આખી સાયકોલોજીકલ વસ્તુ છે, કઈ રિયલ તો કઈ છે નહીં. આપણને જે સુખ દુઃખ થાય છે તો રિયલ તો છે જ નહીં, કાલ્પનિક રીતે ઉભા કરેલા છે. આપણે આપણી અંદર અંધારું છે એટલે આપણે આપણા વિશે ઇમેજો બનાવેલી, અને ઇમેજો આ એટલું બધું તાદાત્મ્ય છે કે આપણે આ અહંકારને કોઈ તોડે ને તો ત્યાં જવાય નથી માનતું. અહંકાર જ્યાં તૂટે છે ત્યાં જવાનું બંધ થઈ જાય. હવે આને સાથે ધ્યાનથી બનેલું અંતકરણ, શબ્દની શબ્દાંતરણ, જે નાની ક્યાં કેન્દ્રમાંથી બોલે છે
જ્ઞાની નો અંદર એક પ્રકાશ છે, સમજણ છે. એ તરફ મારું હોવું જોઈએ. શબ્દ કરતા શબ્દાતીત તરફ શબ્દ હોવું જોઈએ. અને એ એનું હોઈ શકે કે જેનું અંતકરણ ધ્યાન અને મૌનથી બનેલું અને એવી અવસ્થામાં સમજી તો એ ધ્યાન અને મૌનની અવસ્થા એટલે શું? એ એમ્પ્ટીનેસ બરોબર, એટલે પેલી વસ્તુ તો આપણે મૌનની અંદર પ્રવેશ કરવા માંગી છે ને, તો પેલી વસ્તુ તો મૌનને અટકાવે છે કોણ? આપણે પેલા મૌનમાં પ્રવેશ નથી કરતા, મૌનને અટકાવનાર પરિબળ ઉપર કામ કરવાનું. તો મૌનને અટકાવે છે એ ડે ડ્રીમિંગ અટકાવે છે, નેગેટિવિટી અટકાવે છે નેગેટિવિટી. તો હવે આ જે અંદરનો એક બબડાટ ચાલે છે, નિરંતર રીતે અંદર બબડાટ ચાલે છે, જે આપણા મૌનને અટકાવે છે. તો હવે આ મૌનને અટકાવનાર પરિબળથી વાકેફ થાય, પેલા વાકેફ થઈ શકે અને આપણને એવી સમજણ આવી શકે, આપણને એવી સમજણ અંદર પ્રગટ થઈ શકે કે સમજણ એવી જોઈ છે આપણે કે શબ્દ વિચાર એની આપણે પાર જવું છે, શબ્દ અને વિચારની પાર જવું છે. અને આપણું અત્યારે હોવું છે એ શબ્દ અને વિચારની અંદર છે, શબ્દ અને વિચારની અંદર, અને એની અંદર આખું રહસ્ય છે એ વિચારની અંદર છે. આખું જે રહસ્ય પડ્યું છે ને એ વિચારની અંદર છે. અને આપણને એવું એજ્યુકેશન આપવામાં આવ્યું છે કે નિર્વિચાર થવું જોઈએ. એટલે નિર્વિચાર થવું જોઈએ એટલે આપણે શું કર્યું કે આપણે વિચારના દુશ્મન થયા. નિર્વિચારનો અર્થ આપણે એમ કર્યો કે વિચારના દુશ્મન, એટલે વિચાર ન આવવો છે. આપણે એટલે કહેવાનો હેતુ એવો હતો કે આપણે એવું બેકગ્રાઉન્ડ બનાવ્યું છે કે જે બેકગ્રાઉન્ડની અંદર વિચાર એની પોતાની ઓરિજિનલ સ્થિતિ દ્વારા પોતે સ્વયં જે પોતાને કેવું છે એ આપણને કહી શકે. આપણે એવું બેકગ્રાઉન્ડ બનાવ્યું છે, આપણું એવું સેપરેશન કરવું છે, એવી વચ્ચે સ્પેસ બનાવી છે કે જેથી વિચારને પોતાને જે કેવું છે એ બધું કહી શકે એવું એક ગ્રાઉન્ડ બનાવ્યું છે, અને જેના દ્વારા આ મૌન પ્રગટ થવાનું છે. એટલે અત્યારે આપણને વિચાર આવે છે કે કલ્પનાઓ થાય છે તો આપણે એમ કહી છીએ કે આ બધું ન હોવું જોઈએ, આપણા મૌનને અટકાવે છે. એ કઈ નહીં. આજે આપણે આખો ફોકસ છે ને, એ ચાહે ડે ડ્રીમિંગ હોય, ચાહે અંદરનો બબડાટ હોય, ચાહે વિચાર, આખો ફોકસ છે એના ઉપર શું છે શું એમ વિચાર પોતે શું છે, તો એ વિચાર શું છે એના ઉપર ફોકસ કરવા માટે આપણે હવે આપણે આંતરનિરીક્ષણ તો એવું કરવું જ પડશે કે આપણે શબ્દના પ્રદેશમાં છીએ, વિચારના પ્રદેશમાં છીએ કે મૌનના પ્રદેશ. આપણે ત્રણે ભાગે નથી કર્યા. કે અત્યારે શબ્દના વિભાગમાં છું તો શબ્દની ખબર નથી પડતી, વિચારના વિભાગમાં છું તો વિચારની ખબર પડતી નથી. તો હું શબ્દ અને વિચારથી અલગ કેવી રીતે થઈશ? મને ખબર પડે કે અત્યારે શબ્દ હાલે છે, ખબર પડે, અથવા અત્યારે મને વિચાર હાલે છે એની મને ખબર પડે. પેલું આ સ્ટેપ છે મૌનમાં આપણે એન્ટર થવા માટે. પેલું શબ્દ અને વિચાર શું છે એની ખબર પડે કે આને શબ્દ કહેવાય અને વિચાર. આપણી અંદર માનો કે આપણા પ્રત્યે કોઈ અણગમો કર્યો છે અને આપણે અંદર આ જોઈ છીએ, અને આપણે અંદર આપણને કહેવામાં આવ્યું છે કે નેગેટિવિટી ન કરવી. એટલે આપણી અંદરનો વિચાર એમ કે છે કે એ ભલે જે કરે પણ તારા પ્રેમને અંદર જાળવી રાખવાનું છે. આ જે બોલે છે એ શબ્દ બોલાય, જે આપેલા શબ્દ છે એ બોલાય. હવે આ શબ્દ છે એ શબ્દને શબ્દ તરીકે ઓળખવો, અસત્યને અસત્ય તરીકે ઓળખવું, એ આપણી યાત્રાનો પહેલો પડાવ છે. આ અસત્ય વસ્તુ છે. આ શબ્દ જે બોલે છે એ સત્યને કોઈ અડી જ નથી. વિચાર છે એ શબ્દ એ તો ઓલા મૌન તત્વને અડી જ ન શકે. એટલે હું અત્યારે શબ્દના ફોર્મમાં છું અથવા વિચારના ફોર્મમાં છું તો હું અડી જ નહીં શકું.
એટલે આપણે આપણે એવું પેલા જ્ઞાત એટલે આની અંદર શું થાય પ્રોબ્લેમ એવો છે કે આની અંદર એક સમજ છે અને એક અન્ડરસ્ટેન્ડિંગ છે, એક કહેવાતી સમજ છે અને એક અન્ડરસ્ટેન્ડિંગ રિયલ છે. હવે આ બે વચ્ચેનો ભેદ નથી. આપણે જે જગ્યાએ છીએ એ આપણને બહારથી આવેલું જ્ઞાન છે એ બફર આપવાનું કામ કરે છે. એટલે જ્યારે જે પ્રકારનું બન્યું હોય ત્યારે કેવી રીતે એને માઇન્ડ કરવું એ પ્રકારના ઇન્ફોર્મેશનના ડેટા હોય છે. ઇન્ફોર્મેશનના ડેટા જાણે કે જ્ઞાન જેવા હોય એવી રીતે કામ કરે. એટલે હવે એ તો બબડાટ કરવાનું સ્થાન છે, ચાહે શબ્દનું હોય ચાહે વિચારનું હોય. એ પોતે એની રીતે બબડાટ કરે છે અને એના દ્વારા કોઈ સમાધાન પ્રાપ્ત થવાનું નથી, એના દ્વારા મૌનમાં એન્ટ્રી થવાનું. પણ મૌનમાં એન્ટ્રી નહીં થવા છતાં આપણે અંધારામાં એટલા બધા છીએ કે આને શબ્દ કહેવાય, આને વિચાર કહેવાય અને આ શબ્દ અને વિચાર એ મૌનમાં આપણને જવા નથી. શબ્દ કે વિચાર કોઈ પણ વસ્તુ હોય એ આપણને જવા દેવાનું નથી. તો હવે એ શબ્દને શબ્દ તરીકે, વિચારને વિચાર તરીકે અને એનાથી અલગ પડવાની આખી પ્રોસેસ કરે તો પછી શબ્દ અને વિચાર છે એ જબરજસ્ત નહીં થાય. આ આપણી અંદરનું જે જોનારનું તત્વ છે એને પેનિટ્રેટ કરશે. એની અંદર એ જે વિચાર હાલે છે, ડે ડ્રીમિંગ હાલે છે એને ભેદી નાખશે. પોતાના જોવાના પ્રકાશ દ્વારા એને ભેદી નાખશે. એની અંદર શું મટીરિયલ પડ્યું છે તો એ મટીરિયલને ભેદશે તો મૌનનું સામ્રાજ્ય થશે. જેટલા અંશમાં આગ્રહ, જેટલા અંશમાં માન્યતા, જેટલા અંશમાં કલ્પનાઓ, જેટલા અંશમાં તૂટવા માંડે, કલ્પનાઓ તૂટવા માંડે એટલા અંશમાં આપણને પ્રોબ્લેમ થતો હોય. એટલે તમારી અંદરનો પ્રેમ છે. એટલે આપણે ઊંડી સર્ચ, માનો કે મારે તમે વિચાર કરો કે વિચારની અંદર એક પ્રકૃતિ છે અને એક અચેતન તત્વ છે. બે જ વસ્તુ છે આ દુનિયાની, ત્રીજી કોઈ છે. હવે આ એમાં વિચાર છે ને એના ત્રણ સ્તર છે, એક સ્થૂળ, એક સૂક્ષ્મ અને કારણ. હવે આપણે આ સ્થૂળ, સૂક્ષ્મ અને સ્થૂળ વિચારને તો જોઈ શકીએ છીએ, પણ સૂક્ષ્મ અને કારણ છે એના લગીન આપણે દાખલા તરીકે તમને વિચાર દેખાય છે, વિચાર તો દેખાય છે, પણ વિચાર દેખાય છે પછી કેટલું બધું દેખાતું નથી. એનો સૂક્ષ્મ વિભાગ, એનો કારણ વિભાગ દેખાતો નથી. હવે જ્યાં લગીન તમે સ્થૂળ અને એના કારણ વિભાગથી અલગ ન પડો ત્યાં લગીન સ્થૂળ અને કારણ છે એ સક્રિય રહેવાનું. એટલે એ શબ્દ અને વિચારના રૂપમાં નિરંતર રહેવાનું. આપણે એને જ્યાં લગીન અન્ડરસ્ટેન્ડ નહીં કરીએ ત્યાં લગીન શબ્દ અને વિચાર. અને ઓલું કેવી વસ્તુ છે કે તમે અત્યારે ઇન્સ્ટન્ટ જોવો છો, તમને ઇન્સ્ટન્ટ શબ્દ અને વિચાર દેખાય છે અને શબ્દ અને વિચારની અંદર શું પડેલું છે એ સમજાઈ જાય છે. એને કાઢવાની વાત નથી, એ વહી જ સમજાઈ જાય. એટલે હવે ચોર હોય ચોરી કેવી રીતે કરી શકે કે જ્યારે ચોર જ્યારે ચોરી કરે છે ત્યારે જો તમે એક સજાગ હોય તો ચોરી ન કરી શકે. તો આ વિચાર છે એ તો બેહોશીમાં હોય તો એ આપણને ઇફેક્ટ આપી શકે, પણ જ્યારે તમને જોવાની ક્ષમતા જ્યારે તમને પ્રાપ્ત થાય છે ત્યારે ઇન્સ્ટન્ટ અત્યારે આ ક્ષણે કાંઈ કીધા વગર, કાંઈ એને સમજાવ્યા વગર, કાંઈ કેવું નથી, કાંઈ સમજાવવું નથી, એ ડાયરેક્ટ પ્રકાશ એને વેધી જાય છે, સમજી જાય છે, શાંત થઈ જાય છે, વયો જાય છે, એને કંઈ કેવું પડતું નથી. આ જ્યારે તમે મૌનના પ્રદેશમાં જ્યારે તમે હો ને ત્યારે આ વસ્તુ ઘટવાની. એટલે આપણે એ ડિવિઝન કરવું છે, આને શબ્દ કહેવાય, આને વિચાર. એટલે વિચારનું સૂક્ષ્મ અને કારણ સ્વરૂપનું શબ્દ, સૂક્ષ્મ અને કારણ સ્વરૂપ આપણે બતાવ્યું. માનો કે આપણી ઘરે કોઈ મહેમાન આવે છે, એને આવકાર આપણે આપી છે, એ શું આપ જનરલ આપણે વ્યવહારિક આપણી અંદર એક છે વ્યવહારિક આપણી ઇમેજ, એટલે એ આપણને ત્યારે દેખાય, એટલે આપણે વર્તન કરી દઈશું. એટલે આપણે જે તે વખતે તમે જો આનું ઓબ્ઝર્વેશન કરશો તમને મજા આવશે, તમને દેખાશે તો તમને આશ્ચર્ય થશે, પણ તમે જે તે વખતે મિત્ર સાથે, સગા સાથે, સંબંધી સાથે પરિસ્થિતિ, ઘટના, માનો કે પરિસ્થિતિ કે ઘટના કઈક ઘટે છે, તો આ ઘટના ઘટે છે એ વખતે શું થાય છે? સીધું આપણા સબકોન્શિયસ ની અંદર જે હોય ને એની રીતે બહાર પડી જાય છે. ભય પામવો હોય તો ભય પામે, ઇમેજ નું સ્તર હોય તો પોતે ઠીકઠાક, વ્યવહારની ઠીકઠાક, એટલે એને ખબર ન હોય એવી રીતે કરી રહ્યો છે.
બધી વસ્તુ ખબર નહીં એવી રીતે કરે. અને આ તો સજાગતા આવે તો જ ખબર પડે, નકર તમને કઈ એટલે પ્રતિક્ષણે આ સબકોન્શિયસ આપણી અંદર કાર્યરત છે. એટલે આ સબકોન્શિયસ ને આપણે જાણતા નથી. આપણે આપણી અંદર ચાહે સમાજના લોકોએ ડેટા આપેલા છે, ધર્મના લોકોએ ડેટા, કુટુંબના લોકોએ, એ જે રીતે ડેટા આપેલા છે એ પ્રમાણે વર્તવામાં નથી. એ જ અમારે વ્યવહારિકતા સુધી હોય ને, આપણી નીચે શબ્દ આવી જાય. પણ એ એમની વ્યવહારિકતા શબ્દ આવી જાય એમને કે મને કીધું તો આતાજીને વ્યવહારિક રીતે તો સાચું છે. વ્યવહારિક રીતે સાચા છે. વ્યવહારિક રીતે તમે વિચાર કરો, પ્રેમને પ્રગટ કરવાનો. વ્યવહારિક રીતે બધાએ પ્રેમ જ કરવાનો, એમાં ક્યાં પ્રોબ્લેમ? પણ તમે બેહોશીથી ફરજિયાત રીતે હિપ્નોટિઝમથી ઈ કરો છો, ઈ પ્રોબ્લેમ છે. સવાલ ઈ છે. હા ના, એટલે હિપ્નોટિઝમ છે એટલે ખરેખર મારી અંદર પ્રેમ છે કે એવું કઈ નથી. પ્રેમ છે એવું કઈ નથી. બસ ઈ સબકોન્શિયસ ની અંદર ઇમેજો હોય કે અંદર વેનિટી હોય કે ખબર નહીં, એ બધી વસ્તુ તમને ધક્કો મારીને કરાવે છે. એ સમાજનો સંસ્કાર જ છે. આ સમાજનો સંસ્કાર એટલે એ સબકોન્શિયસ કહેવાય. જે વસ્તુ આપણને ખબર નથી એવી રીતે કરી રહ્યા છે, ખબર નથી એવી રીતે કરી રહ્યા છે, એને સૂક્ષ્મ કરો. એટલે આ તો તમારે પ્રતિક્ષણે ગોતવું જ પડે અને પ્રતિક્ષણે પ્રગટ થવું જોઈએ. અને આ સાંભળ્યા પછી હું એ વખતે એમ વળી એમ શબ્દને લઈ આવું તો હું ખોટો છું. શું શબ્દ લે અમે સાહેબ તમારી એટલે જેમ આપણે એમ કીધું કે ભાઈ હવે મારું કે અપમાન કર્યું તો મને જેમ કરવું એ કરે, અને એવું સાંભળવા માંડ્યું મારે એવું નહીં. હા બરાબર. આ એ આજી ફોર્મેટ હું કર્યો. હા બરાબર. એ ફોર્મેટ ઈ છે એમાંનો મારો સાચો રસ્તો નથી. ના એટલે સાચો રસ્તો નથી, ભલે જોઈએ. ના એટલે એનાથી તમે ખાલી જુદા પડવાની ખાલી તમે જે કર્યું પણ તમે જે રીતે કર્યું એનાથી તમે વાકેફ થઈ ગયા કે આ મેં મિકેનિકલ કર્યું, ખાલી આટલું જ. ના એટલે કઈ બીજું નથી. ખાલી એટલે તમને બહુ ખુશી થશે. આ તો તમને બીજી ખુશી, માનો કે થોડી વાર શાંતિ મળી જાય, આનંદ મળી જાય, એ ખુશી શાશ્વત નથી રહેવાની. આ ખુશી છે ને, આ ખુશી જો દેખાવાની જે ખુશી છે ને, એ નિરંતર અને તમને શાશ્વતતા તરફ લઈ જનાર એ કરી છે. ઘણીવાર આ બધા જે કઈ નાની લોકો એને નાટક કે તમારે અહીંયા એક રોલ પ્લે કરો. હા બરાબર બોલે. એટલે આપણે આપણી વસ્તુ એવી છે કે આપણે જે રોલ કરવાનો હતો ને, રોલ એટલે પર્સનાલિટી આપણો રોલ છે. માનો કે તમને ફાધર તરીકે છો, ભાઈ તરીકે છો, બાપ તરીકે છો, તો એ તમારો રોલ છે. પણ રોલ કરનાર પોતે એ ભૂલી જાય કે આ રોલ છે ને હું કોણ છું, બે વચ્ચેનો ભેદ ન કરી શકે, એટલે રોલ પોતે. અત્યારે આપણે રોલ પોતે થઈ ગયા. માનો કે રોલ કરનાર જે માનો કે આ ફિલ્મના જે કલાકારો હોય એને ખબર છે કે હું ભિખારી નથી, હું વિલન નથી, એને ખબર છે અંદર, આપણને અંદરથી ખબર નથી કે હું નથી. એટલે આપણે એ જ્ઞાનની જરૂર છે. એટલે નિમિત્તો જે બહારથી જે નિમિત્તો આવે છે ને, એટલે આપણે એમ કહ્યું એને આમ કર્યું એટલે મેં આમ કર્યું, એને આમ કર્યું એટલે એમાં આમ થયું. એ બધી વાત ખોટી હોય છે. બધી વાત ખોટી હોય છે. એ બહારના લોકોએ જે કર્યું, મને અંદર શું થયું એ મહત્વની વસ્તુ છે. મને અંદર જે થાય એટલે આ તમે સેલ્યુલર કોષ તો સમજાણો, એ સમય મોલેક્યુલર કહેવાય. એટલે સૂક્ષ્મ મોલેક્યુલર છે, ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ છે. એટલે ઈ એક આખું એટલે આમાં શું થાય આપણને તો ઈ ખબર નથી કે ડાયમેન્શન એ અલગ છે. આ જે પાંચ ઇન્દ્રિયો દ્વારા જે આપણે અનુભવી છે ડાયમેન્શન જ એક અલગ છે. એટલે સેલ્યુલર નથી. તમે વિચાર કરો સેલને તો આ સેલને કંઈક અંદર બોડીની અંદર કંઈક થાય તો સેલને બધા સેલો ભેગા થઈને અમુક પ્રકારના અંગો બને, અમુક પ્રકારનું સેલને કંઈક અંદર કંઈક બોડીને કંઈક થયું તો બધા સેલ ભેગા થઈને એને કેવી રીતે રિકવરી કરવી, એ બધું કરવાનું કામ સેલ્યુલર બોડી કરે. પણ આ જે બહારના જગતને અંદર લઈ જવું
એક ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ ની અંદર, એટલે દાખલા તરીકે એટલે અને આ એક મહત્વની વસ્તુ એ છે કે આપણે એક માનવ જાત જ એવી છે કે જેનું એટેન્શન બહાર જઈ શકે અને અંદર જઈ શકે, એ એક માનવ જાત જ છે, બીજી કોઈ જાત નહીં. પશુ પક્ષી કીટ પતંગ એ ખાલી બહાર જોઈ શકે, જો એ ખાલી બહાર જોઈ શકે અને અંદર એને ઇનબિલ્ટ ડેટા હોય, ઇનબિલ્ટ ડેટા હોય, અને એ ઇનબિલ્ટ ડેટા માંથી જ એને કંઈક કરો. હવે એ અંદર જોવાની ક્ષમતા ધરાવતું જ નથી. અને આપણી અંદર એવી શક્યતા, આ જે મનસ નામનું તત્વ આપણી અંદર જે પ્રગટ થયું છે, એ મનસ નામનું તત્વ બહાર જઈ શકે છે અને એ અંદર પણ જોઈ શકે છે. એટલે આપણા માનવ જાતની એક વિશેષતા છે કે એ અંદર જોઈ શકે છે. અંદર જોવાની જે ક્ષમતા છે માનવ સિવાય બીજે ક્યાંય નથી. અને એની અંદર ફેરફાર કરવાની શક્તિ છે માનવની અંદર. મનસ તત્વ એટલે વૈશ્વિક મન છે. એટલે વૈશ્વિક મન એટલે તમે એમ સમજો કે જે આપણું અંતઃકરણ છે ને, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, એની અંદર ચૈતન્યનું જે પ્રતિબિંબ પડે, ચૈતન્યનું પ્રતિબિંબ, અને એ ચૈતન્યના પ્રતિબિંબ દ્વારા આપણી અંદર એટેન્શન નામનું એક તત્વ, એ આ કોન્શિયસનેસ નું તત્વ, અને આ એટેન્શન નામનું તત્વ છે એ હાયર ડાયમેન્શન છે. તમે એમ સમજો, તમે આ માનો કે આશ્રમ ગઈ, પેલા આશ્રમને કોણ બનાવે? પછી આશ્રમ ની અંદર કોઈ રહેવા તો આવે કે ન આવે? આ મકાન બન્યું, એમ આ સેલ્યુલર બોડી બન્યું, પણ એમાં રહેવા કોણ આવશે? જે રહેવા આવશે એ સેલ્યુલર, આપણે મોલેક્યુલર બોડી, સૂક્ષ્મ બોડી, એ આની અંદર રહેવા આવશે. એટલે માનો કે આ આશ્રમ છે, એટલે આ એવી રીતે આ ઘર છે, શરીર છે ઘર, ઘરની અંદર એ જીવાતમાં રહેવા, પેલા ઘર બને, પછી એની અંદર કેમ રહેવા જાય, એની અંદર રહેવા, એટલે એ બોડી અલગ છે. એ જેવો આનો સમય પૂરો થઈ જાય એટલે આમાંથી બહાર નીકળી જાય. અને એક ઇલેક્ટ્રોનિક્સ બોડી છે, બીજું છે કારણ બોડી, જેને કઈ મનસ બોડી. એટલે આ જે ડાયમેન્શન છે ને, એ ડાયમેન્શન આપણું ફરતું નથી. ડાયમેન્શન એટલે બેહોશીનું, જે આપણને જે પ્રમાણે અંદરના ડેટાઓ જે પ્રમાણે કહેતા હોય એ પ્રમાણેનું જ ચાલુ હોય, પણ એ ડેટાઓ જે રીતે કહેતા હોય એનાથી વાકેફ થવું એ અલગ ડાયમેન્શન. અત્યારે ડેટા એમ કે છે ગ્રોથ કરો, લોભ કરો, ગુના કરો, અને હું એનાથી વાકેફ થાવ, એ આખું અલગ ડાયમેન્શન. ખાલી વાકેફ થવું, કાઢવાની વાત અલગ છે. ખાલી મને ખબર પડે અત્યારે પ્રગટ થયું છે અને મને ખબર પડે, એ ડાયમેન્શન અલગ છે. મારી આખી દ્રષ્ટિ આખી બદલાઈ ગઈ. મને જે વિઝન આવતું હતું, નાનકડું વિઝન હતું કે જેની અંદર વિચાર મને ધક્કો મારતા હતા અને વિચાર પ્રમાણે હું કરતો હતો, વૃત્તિ જે પ્રમાણે કરતા હતા, એક્સાઇટમેન્ટ જે પ્રમાણે કરતું હતું, એના બદલે આ વિચાર શું કરવા માંગે છે, વૃત્તિ શું આપણને અત્યારે કરવા માંગે છે, એ આખું ડાયમેન્શન અલગ છે. એ ડાયમેન્શન ની અંદર આપણે પ્રવેશ કરવાનો છે. આપણી સમજતા નથી કે જે અત્યારે વિઝન નથી, આપણે અત્યારે શું કરી રહ્યા છીએ એનું વિઝન નથી, એ વિઝન વધે એ ડાયમેન્શનમાં વધારે છે. એટલે ડાયમેન્શન શું કરશે, તમારી અંદર જેટલું તમે જોઈ શકો છો એના કરતા તમને જેટલું ભાન થાય છે એના કરતા વધારે ભાન, વધારે પ્રકાશ તમને થવા. એટલે જ્યાં લગીને આપણી અંદર વધારે પ્રકાશ ન થાય, વધારે અન્ડરસ્ટેન્ડિંગ ન આવે, ત્યાં લગીને આપણે સમજવાનું થાય આપણે હાયર ડાયમેન્શનમાં પ્રવેશ. હાયર ડાયમેન્શન છે એ લોઅર ને જોઈ શકે, હાયર ડાયમેન્શન છે એ લોઅર ને જોઈ શકે. મને ખબર પડી, મને લોક આવ્યો, મારી ટ્રાય છે, છતાં હું ન એમાંથી બહાર નીકળી શકું એનું કારણ છે કે મેં પૂરેપૂરું જોયું ના. એટલે એમાં પૂરેપૂરું શું કામ નથી જોતા, એમ હું તમને પૂછું, તમે શું કામ પૂરેપૂરું નથી જોતા? એનું કારણ શું? તમારે પૂરું જોવું જોઈએ, તમે કેમ નથી જોતા? હું તમને સવાલ કરું તો તમે સંતોષ અને પ્રેમ નો અભાવ, તમે હજી ઇન્ક્વાયરી કરી શકો એમ છો. અત્યારે જે જગ્યાએ છે એ જગ્યાએ તમે ઇન્ક્વાયરી કરી શકો છો, હજી ઊંડા જઈ શકો છો, પણ એ પ્રેમ નથી. એ પ્રેમ નથી કે એના મૂળિયા લગીને મારે જવું છે. આ બધી વસ્તુ શું છે કે જે મને ધક્કો મારીને કરાવ્યા જ રાખે છે, ગુલામની જેમ રાખે છે. જે વૃત્તિ આવી મને ધક્કો મારીને કરાવે છે શું?
કેવી રીતે જોવું કેવી રીતે, તો એ જોવાની કળાને પ્રગટ કરી પ્રેમ સિવાય કોઈ ન કરી શકે. આમાં સમજણ ગમે એટલી તમને આપવામાં આવે, પણ તમારી અંદરનો પ્રેમ હોય, ઇન્ક્વાયરીનો પ્રેમ ફૂટે છે એને લીધે એ શબ્દ બેઠો અમારો સંસ્કાર વગેરે શબ્દ માં જ્યારે ગ્રામ કામ છે મારો સંસ્કાર થાય સ્મૃતિ એ કે કારણે મારો સંસ્કાર મારો એ સાહેબ અમારો સંસ્કાર અમારી સ્મૃતિ અંદરથી હું પોતે કહીશ આજે કે આવે છે મારો સંસ્કાર મારી સ્મૃતિ વગેરે શબ્દમાં જ રહી એમ કહીશ. એટલે એમ જ થયું. એટલે વાકેફ થવું એટલે એક અલગ વસ્તુ. હું અત્યારે જે કહું છું એ અલગ છે. વાકેફ થવું એટલે એ વસ્તુથી થોડાક જુદા પડે. વાકેફ નથી જુદા પડ્યા વગર વાકેફ ન કહેવાય. જુદા ન પડી ત્યાં લગીને આપણે વાકેફ. મને કે તમે આ રૂમની અંદર તમે આમ અંદર આવો ને, આ રૂમની અંદરથી તમે જે રીતે ગોઠવણી કરી હોય એનાથી વાકેફ થવું તો તમારી પ્રેઝન્સ છે, તો તમે વાકેફ છે. તમારી પ્રેઝન્સ મારી સામે છોડો. અને 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 તમે ઇન્ક્વાયરી કેમ નથી કરતા કે દાખલા તરીકે જમવાનું તમે કરો, તમે ખાવ છો, ખાય છે કોણ? ખાવાનો જે અનુભવ મને થાય છે એ કોણ છે? ખાવાની વસ્તુ તો અલગ છે, ખાનાર કોણ છે? જોનાર કોણ છે? એટલે બે વસ્તુ એક હાલે છે. એક ઓબ્જેક્ટ આવે છે અને એક ઓબ્જેક્ટ નો જે અનુભવ કરે છે. એટલે આપણે જે ઓબ્જેક્ટ નો જે અનુભવ કરે છે એના તરફ ઇન્ક્વાયરી નથી. સતત રીતે બે વસ્તુ આવે છે. એક ખવાય છે, જોવાય છે, સ્પર્શ થાય છે. એટલે એક સ્પર્શ છે અને એક સ્પર્શનો અનુભવ કરે છે. અને સ્પર્શનો આ જે અનુભવ કરનારો હોય ને એ નિરંતર રહે છે. અનુભવ બદલાય છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, પણ અનુભવ કરનારો નિરંતર શાશ્વત રીતે રહે છે. અનુભવ જે કરે છે એ શાશ્વત રીતે. આ તો આપણી નજર નથી. નકર ભગવાન તો તમારી પ્રતિ ક્ષણે, એટલે તમે જે કઈ વિચારો છો, તમે જે કઈ ખાઓ છો, પીઓ છો, એમાં જે પ્રકારનું ભાન થાય છે ભગવાન જે કોણ કરી આ ન બુદ્ધિ કરી કે કોઈ વસ્તુ આ દુનિયાની કોઈ વસ્તુ ન કરી દે. તમારી અંદરનું ભાન તત્વ છે આ કરે છે. આપણે એટલું સમજતા નથી. આપણી અંદર એવી અન્ડરસ્ટેન્ડિંગ નથી આવતી કે અનુભવ કરનારો કોક અંદર છે અને એ કોક અલગ એનો અલગ અસ્તિત્વ છે. એની તો શોધ તો છે. અનુભવ કોણ કરે છે? આપણે અંદર કોણ અનુભવ? શબ્દનો, સ્પર્શનો, રૂપનો, રસનો, ગંધનો કોણ કરે? એની આ કેરેક્ટરિસ્ટિક હોવાથી ને સર્વવ્યાપી, સર્વશક્તિમાન, સર્વજ્ઞ કોને સર્વવ્યાપી છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિ. એમ શું કાને આપણે અત્યારે કહી છે? આપણે ઇન્ક્વાયરી કરવાની છે ના રિયલ ના. જ્યારે આપણે માની લઈએ છીએ ને એટલે શોધ અટકી જાય છે. માનો કે હવે તમને સંતોષ થઈ ગયો તો સર્વજ્ઞ, પણ એ સર્વજ્ઞતાનો ના એટલે ખરેખર સાચે સાચ અંદર બોધ થવાનું છે. એ સર્વજ્ઞ પદ કેવી રીતનું છે એ આપણી અંદર આપણે અનુભવ કરવાનો. એટલે નિમિત્તો છે ને એને નિમિત્તોને તમે આદર આપો. નિમિત્તો સાક્ષાત રીતે ભગવાન છે. આપણું ઉપાદાન છે ને એને ઠીકઠાક કરવાનું. નિમિત્તો ગમે તે આવી જાય દુનિયામાં, જેને જે પ્રકારનો ત્રાસ આપવો હોય ભલે ત્રાસ આપી દે, પણ નિમિત્ત મહત્વનું નથી, ઉપાદાન છે ને. ઉપાદાનના અણુપરમાણુની અંદર આ ઉપાદાન છે એ આપણું દ્રષ્ટિકોણ છે. આ ઉપાદાન છે એ આપણો દ્રષ્ટિકોણ. આપણા અંદરના વાસણની અંદર એ ભરેલું છે. નેગેટિવિટી હોય, રાગ હોય, સ્વાર્થ હોય, ઈગો હોય, એ આપણી અંદર એ અણુપરમાણુ ભરેલા છે. અને એ અણુપરમાણુ જે ભરેલા છે ને બદલાવીને પ્રેમ, શાંતિ, આનંદના અણુપરમાણુ જન્મ એક આખો ટ્રેક બદલાવે. એટલે તમે એક વિચાર કરો કે વાસણમાં તમે અમુક વસ્તુ ભરી છે. હવે વાસણમાં જે વસ્તુ ભરી છે એ બહાર નહીં કરવાની. વાસણની અંદર આ રાગ, દ્વેષ, ભય એ બધું જ ભરેલું છે. એટલે જ્યારે કોઈ કઈક ઈગોની વિરુદ્ધ કહેશે એટલે એની ઉપર આમ થવાનું. તો સવાલ એ નથી કે બીજા લોકો શું કરે છે, એની અંદર છે. અને પરમાત્મા એટલે આ જે નિમિત્તો કયો કે પેસિવ ફોર્સ કયો,
એ એટલા માટે બનાવ્યો છે કે આપણે આપણા આઈનામાં જોઈ શકીએ કે આપણું બિંગ કેટલું લો છે, એ જોઈ શકીએ એના માટે. એટલે નિરંતર રીતે આ બાજુ પ્રકૃતિ ને આ બાજુ વ્યક્તિ એની ફાઇટિંગ. એટલે વ્યક્તિ શું કરે, પોતે દોષિત નથી, એટલે જે નિમિત્તો હોય એને દોષિત કર્યા રાખે, એટલે જીવનનું ટ્રાન્સફોર્મેશન થાય. એટલે ઉપાદાન છે એ બહુ મહત્વનું છે. જો મારા વાસણની અંદર ઘૃણા જ નથી તો બહાર કેવી રીતે નીકળશે, ને એનું મેગ્નેટિઝમ નથી તો બહાર એ કેવી રીતે જશે, બીજાને કેવી રીતે એવાને બોલાવશે. ઉપાદાન ઉપર કામ કરતા જઈએ. માનો કે એક ટ્રેક પડ્યો છે, ક્રોધ નો એક ટ્રેક પડેલો છે, અને અત્યારે મારી અંદર ક્રોધ આવે છે, મને સમજાઈ જાય છે, મને અંદર સમજાઈ જાય છે વ્યક્તિ જવાબદાર નથી, મારી અંદરનો ક્રોધ જવાબદાર છે. અને એ ક્રોધ ઉપર કોઈ અંશમાં મને સરખી રીતે જો દેખાઈ જાય તો એ ક્રોધ પૂરી વ્યક્તિ જવાબદાર ન લાગે, હું જવાબદાર લાગે. અને આ ક્રોધ ઉપર મારે કામ કરવું જેવું મને લાગે અને મારી અંદરનો પ્રકાશ વધારવું, તો આ ક્રોધને આખો સમજી જાવ તો એનાથી શું કઈ નથી. આ બધી પરિસ્થિતિઓ કુદરતે આપણને જગાવવા માટે જ કહી છે. આપણે ભગવાનને પામી જાય એના માટે બધી પરિસ્થિતિઓ દુનિયાની તમે સવારથી હાંજ લગી જેટલી પરિસ્થિતિઓ નિર્માણ થાય છે, બહારની ઇવેન્ટો ઘટે છે, એ તમારા ઇવોલ્યુશન સિવાય કાંઈ નહીં. આટલી સમજ જો આપણી અંદર આવી જાય તો પછી આપણે બીજાને જવાબદાર નહીં કરીએ, આપણા ઉપર. પ્રસંગોને આપણે આમંત્રણ આપી છે, ઘટનાઓને આપણે આમંત્રણ, ક્રોધના, લોભના, ઘૃણાના, બધા પ્રસંગોને આમંત્રણ આપ્યા. અને આમંત્રણ આપીને માનો કે અત્યારે કોઈ તમારી અંદર ક્રોધ પડેલો છે, તમે કંઈક કહ્યું ને મેં ક્રોધ કર્યો તો એ ડબલ થયો, પાછો ત્રીજી વખત કર્યો એ વધારે વધી, એના અણુ પરમાણુ વધતા જાય સઘન. આપણે એ કામ કરવું, આ જે ટ્રેક છે એને તોડવાનું છે. એક સમય આ એક હોરિઝોન્ટલ સમય છે, આજકાલ પરમદી એ ટાઈપનો સમય. અને એક સમય એવા સમયમાં આજકાલ પરમદીના સમયને બદલે તમે એવા સમયની અંદર દાખલ થાવ કે જેમાં સમય નથી નો અર્થ એમ છે અત્યારે જે છે એને કોઈ પણ ફેરફાર વગર એક્સેપ્ટ કરવું. એક મૌનનો એક બીજો સમય, આ સમય છે હાયર ડાયમેન્શન, જેમાં તમારી અન્ડરસ્ટેન્ડિંગ એમ જો એ માનવા તૈયાર હોય કે આ ક્રોધ જ હું છું, લોભ જ હું છું, મોહ જ હું છું, તોય ભલે ને તમને એવું લાગતું હોય કે હું સાક્ષી છું, તોય તમારી કોઈ પણ અન્ડરસ્ટેન્ડિંગ અહીં કામ આવે છે. તમે જો ક્રોધ જ હો તો ક્રોધને કાઢવાનો સવાલ જ નથી. અને ક્રોધને કાઢવાનો સવાલ, જ્યારે ક્રોધ જ તમે છે એવું તમને અન્ડરસ્ટેન્ડ થઈ ગયું તો તમે ક્રોધને કાઢવા પ્રયત્ન નહીં કરો ને એટલે ક્રોધ જેવો છે એવો દેખાય જાય. આપણે અત્યારે પ્રોબ્લેમ એવો છે, ક્રોધ, લોભ, ઘૃણા વિશે આપણા અભિપ્રાયો છે. અને આ અભિપ્રાયો ડાયરેક્ટ રીતે ક્રોધને, લોભને, મોહની સામે આમને સામને આવવા દેતા નથી. જ્યારે ક્રોધને તમે ક્રોધ, લોભ તમે એને કાંઈ ન કરો ને, કાઢવાનો કોઈ પ્રયાસ ન કરો ને, એટલે એની અંદર ઘણી સજાગતા જોઈ છે. નકર આપોઆપ આ ગમેમાંથી એક પક્ષ આવી જવાનો. જ્યારે તમે આ અવસ્થામાં પહોંચો ત્યારે તમારો કોઈ પક્ષ નથી હોતો અને ક્રોધ હોય છે, અને ક્રોધને કાઢવા વાળું કોઈ હોતું જ નથી. જેને નિરીક્ષક કહે છે એનું મરણ થાય. એટલે ઓટોમેટિક નિરીક્ષકનું મરણ થાય તો ઓટોમેટિક સાક્ષી આવી જાય. અને સાક્ષી આપોઆપ એટલે આમનો સામનો એની સામે થઈ જાય અને એનું વિસર્જન. એટલે મૃત્યુ તો આત્માની સામે આવે એનું થવાનું છે. અને આપણે આત્માને સામે ન આવે એના માટેના બધા પ્રયાસો. અભિપ્રાયો બધા ઉપાદાનની રક્ષા માટે જસ્ટિફાઈ કરે, બકવાદ મૂકે, એટલે જીવનને સાચી રીતે જોવા ન દેવામાં. પોતે જ આ દુનિયાનો સાચો માણસ છે, બાકી આ દુનિયાની બધી ખરાબી બીજા લોકોની કેટલી પ્રમાણે. હું ઓર્ડિનરી માણસ છું એની ખબર પડવી આપણને બહુ મોટી વાત છે. હું ઓર્ડિનરી જે બધામાં હોય મારામાં છે. મારામાં મીન્સ યંત્રમાં છે. તો યંત્ર ભલે ને ઓર્ડિનરી રહ્યું, મને કઈ નથી, હું યંત્રથી અલગ. આપણે શું થાય, યંત્રમાં ચેન્જ કરવામાં
યંત્ર એની જગ્યાએ એને ક્રોધ કરવો હોય તો ક્રોધ કરે, લોભ કરવો હોય તો લોભ કરે, પણ તમે એનાથી આઘાત થઈ ગયા એટલે તમને કઈ અસર નથી. તમે એનાથી દૂર થઈ ગયા. અને આની અંદર એવું કરવાનું છે કે આપણે અત્યારે જોઈ છીએ એના અમુક ટકા જોવામાં છે, અમુક ટકા એટલે દાખલા તરીકે તમે સમજો કે મોટા ભાગના ટકા છે એ જોવાના છે, જે જોવે છે એના તરફ કોઈ ટકા નથી. અત્યારે આપણે જયારે જોવાનું શરૂ કરી છે ત્યારે બહારના જગતને એટલે વિચાર હોય કે બહારનું જગત હોય એને જોવામાં મોટા ભાગના ટકા છે, અને અંદર કોણ જોનાર છે એના તરફ કોઈ લક્ષ્ય નથી. એટલે સંશોધન નથી. ભલે અત્યારે આપણે ન જોઈ શકીએ તો કાંઈ નહીં, પણ મારું લક્ષ્ય તો એવું છે કે અંદર જે છે, જે જોવે છે એને જોવું છે. અને અત્યારે જે જોવે છે એને હું અત્યારે જોઈ નથી શકતો, એટલે જોનારની આડે જે આવે છે આવરણ એને જોવાનો પ્રયત્ન કરું છું. અત્યારે ભલે હું જોનારને નથી જોઈ શકતો, પણ જોનાર ઉપર જે આવરણ તરીકે જે આગ્રહ, માન્યતા, ધારણાઓ પડેલી છે એને હું જોઉં છું. અને એ કપાશે એટલે અંદર બેકમાં મને સાચો સવાલ થશે કે હું કોણ છું. અત્યારે સવાલ થશે તો ખોટો થશે. એટલે આપણે અત્યારે જે જોઈ છીએ એમાં મોટા ભાગના ટકા બહારના જોવામાં જ જાય છે. અંદર કોણ જોવે છે એની કોઈ ઉપાય નથી. અથવા હોવાપણું છે એના ઉપર જોકર, આપણું જે હોવાપણું છે એના ઉપર જોકર